નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ કૃષિ માહિતી ભંડોળમાં આપનું હાર્દિક સ્વાગત છે। હાલ આપણે લાઈવમાં પાટણ જિલ્લાના ડીગડી ગામે તમાકુના ગંજ બજારના અંદર આવેલા છીએ અને અમે લાવણીના માધ્યમથી તમને તમાકુના ગંજ બજારના ભાવ જણાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। પણ હાલ આપણે ગંજ બજારના અંદરનો માહોલ જોતા હાલ જાણવા મળ્યું છે કે ગંજ બજારના અંદર તમાકુના ભાવ રોકવામાં આવ્યા છે, હરાજી રોકવામાં આવી રહી છે અને શું કારણથી રોકવામાં આવી રહી છે તો તમે વિડીયોમાં બન્યા રહેજો, જેથી કરીને અમે તમને ગંજ બજારના અંદર તમાકુની હરાજી કેમ રોકવામાં આવી છે તો એ તમને વિડીયોના માધ્યમથી તમને જણાવી શકીએ। ખેડૂત મિત્રો, હાલ આપણે ગંજનો માહોલ જોતા ગંજ બજારના અંદર અમને જાણવાનો પ્રયત્ન કર્યો કે ખેડૂતોની શું તકલીફ છે। તો ખેડૂતનો કહેવાનો ભાવાર્થ એ છે કે તમે જે પણ ભાવ અત્યારે ગંજ બજારમાં પાડી રહ્યા હો, એટલે કે 1300થી તમે જે પાડી રહ્યા હો એ વધારીને તમે 1500થી ચાલુ કરો, જેથી કરીને ખેડૂતોને સંતોષકારક ભાવ મળી રહે। અને આ ભાવ બાબતે જે આગળનો માહોલ તમને બતાવવાનો કોશિશ કરીએ છીએ, તમે અમારા વિડીયોમાં બન્યા રહો, જેથી કરીને ખેડૂતને હિતમાં કઈ રીતે વેપારી મિત્રો ધ્યાન લઈ અને શું આગળ નિર્ણય કરે છે, તો તમે અમારા વિડીયોમાં બન્યા રહો। पटाखन डूंगरियों सस्ती है।
હા દિશા વેચવા ના હોય નહીં લોચો થાય થોડી પાછી ખેડૂત ઉપર નથી બરોબર મમતા તમારી વાત જીએસટી ખેડૂત ઉપર નથી ખેડૂત ઉપર તો નથી ચાલો ખેડૂત મિત્રો, હાલ આપણે જોઈ રહ્યા છીએ કે ખેડૂતોને મનાવવા માટે વેપારી નાની એમથી મિટિંગ કરી રહ્યા છે અને ખેડૂતોના જોડે ચર્ચા કરી ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાય એવું વેપારી મિત્રોની પણ આગ્રહ અને ખેડૂતોનો પણ આગ્રહ કે ભાઈ ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાય અને ફરીથી હરાજી ચાલુ થાય એ હિતથી ખેડૂતો અત્યારે મિટિંગ નાની અમથી કરી રહ્યા છે અને વેપારી જોડે ચર્ચા પણ કરી રહ્યા છે, જેથી કરીને ખેડૂતોને આગળ ગંજ બજારના અંદર ફરીથી ભાવતાલ ચાલુ થાય અને હરાજી ચાલુ થાય એવો પ્રયત્ન થાય છે. તો વેપારીનો આગ્રહ એવો હોય કે ફરીથી આપણે હરાજી ચાલુ કરીએ એવા નિર્ણય ઉપર આવી શકે છે. તો તમે અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ખેડૂતો સુધી પહોંચાડજો. ધન્યવાદ.